SIR ની પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેરમાં જે 5 વિધાનસભા આવેલી છે એમાં લગભગ 50,000 કરતા વધારે ફોર્મ 7 માં ભરીને વાંધા લેવામાં આવ્યા છે। મોટા ભાગે એ જે વાંધા લીધા છે એ બધા ખોટા વાંધા છે, જેના પુરાવા પણ અમારી પાસે છે। આપ સૌ જાણો છો કે 5 દિવસ પહેલા જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીને માંગણી કરેલી કે જેટલાએ ફોર્મ 7 ભર્યા છે એ તમામની વિગતો અમને આપવામાં આવે। ફોર્મ 7 એટલે કે જે મતદારની સામે કોઈનો વાંધો હોય તો એ વાંધો રજૂ કરવાનું, એમાં એકરારનામું છે, સોગંદનામું છે, એટલે કે નીચે જે વ્યક્તિ સહી કરે છે એ ખોટું બોલતો નથી એવું પણ એમાં સાબિત થાય છે। ત્યારે અમારી પાસે જે માહિતી છે જે અમે આવનારા દિવસમાં રજૂ કરવાના છે કે ભાઈ ખોટા સાચા મતદારના ખોટા વાંધા લેવામાં આવ્યા છે। એટલે પહેલું કે ભાઈ ફોર્મ 7 ની જે વિગતો છે એ તમામે તમામ વિધાનસભાના ઈઆરઓ અમે વાત કરી એની વિગતો અમને આપો, અને જે કલેક્ટર વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર શ્રી અને જે ઈઆરઓ છે એમને ખબર છે કે કોણે કોણે ખોટા વાંધા લીધા છે, એની સામે કાયદા મુજબની જોગવાઈ થાય, જેલ ભેગા કરો, FIR કરો, એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। એક પણ સાચા મતદારનું નામ અમે ડિલીટ નહીં થવા દઈએ। ભાજપના નેતાઓને જ્યારે ખુરશી ખતરામાં છે અને ગભરાઈ ગયા છે, માટે ચૂંટણી પંચ અને ભાજપના મેળાવીપણામાં જે સાચા લોકોના વોટ ડિલીટ થઈ રહ્યા છે એ કોંગ્રેસ પાર્ટી નહીં થવા દે। આ લોકો જ્યારે ચૂંટણી હારવા આવે ત્યારે આ લોકો આવું કરે છે, તો ભાઈ ચૂંટણી બંધ કરી દો। તમારે આવી રીતે ઇલેક્શન જીતવાના હોય, કારણ કે ચૂંટણી પંચમાં જો ભાજપને જીતવા માંગતું હોય તો ભાઈ શેની ઇલેક્શન? શું આ લોકશાહી છે? આ બધા પ્રશ્નો છે અમારા, અને એ બાબતે અમે બેઠા છે। જ્યાં સુધી ફોર્મ 7 ની વિગતો નહીં આપે અમે ઉભા નહીં થઈએ।